નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો અમારી હેલ્થ ચેનલ પર। આજે આપણે એક હેલ્ધી રેસીપી વિશે વાત કરવાના છીએ। સવારે ઉતાવળમાં હોય તો પણ હેલ્ધી નાસ્તો થઈ શકે છે। આજે આપણે બે એવી હેલ્ધી રેસીપી બનાવીશું જે કે માત્ર 10 થી 15 મિનિટની અંદર જ તૈયાર થઈ જાય। પહેલો છે ઓટ્સનો ઉપમા, બીજો છે સોજીનો ચીલો। તો ચાલો જાણીએ બંનેની સરળ રેસીપી અને તેના ફાયદા। પહેલો છે ઓટ્સના ઉપમા। એના માટે આપણે લઈશું 1 કપ ઓટ્સ, અડધી ડુંગળી, થોડા લીલા વટાણા, 1 ગાજર, 2 લીલા મરચા, 1 ચમચી રાઈ, અડધી ચમચી હળદર, સ્વાદ અનુસાર મીઠું અને 2 ચમચી તેલ। તો હવે ચાલો જાણીએ આને બનાવવાની રીત। સૌથી પહેલા એક કડાઈમાં તેલ ગરમ કરો, તેની અંદર થોડી રાઈ નાખી અને વઘારો। પછી તેમાં થોડી સમારેલી ડુંગળી અને મરચાં નાખીને સાતળો। હવે નાના કાપેલા ગાજર અને વટાણા ઉમેરો, થોડી વાર સાતરી પછી તેમાં નમક અને હળદર નાખો। હવે એક બીજો તવો લો અને તેની પર ઓટ્સને શેકો, પછી તેને કડાઈની અંદર ઉમેરો, સાથે 1 કપ પાણી નાખીને ઢાંકી આપો। 5 મિનિટ પછી પાણી સુકાઈ જાય એટલે આપણા ઉપમા તૈયાર। તો ચાલો હવે જાણીએ આપણે આના ફાયદા। ઓટ્સમાં રહેલું ફાઈબર કોલેસ્ટ્રોલને ઘટાડે છે, ડાયાબિટીસ અને બ્લડ શુગર કંટ્રોલ રહે છે, પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે, શાકભાજી વધારે હોવાથી એમાં વિટામિન અને મિનરલ્સ પણ મળે છે। સવારે તમે ખાશો તો બપોર સુધી ભૂખ નહીં લાગે। તો ચાલો હવે જાણીએ સોજીનો ચીલો બનાવવાની રીત। આના માટે સૌથી પહેલા લઈશું 1 કપ સોજી, અડધો કપ દહીં, અડધી ડુંગળી, 1 ટમેટું, 2 લીલા મરચા, સમારેલી કોથમરી, અડધી ચમચી હળદર અને છેલ્લે મીઠું અને પાણી। બધી વસ્તુ જમા થઈ ગઈ છે તો ચાલો હવે એને બનાવીએ। 1 વાટકીમાં સોજી, દહીં, અડધો કપ પાણી અને મીઠું નાખીને ઘોર તૈયાર કરો। ધ્યાન રાખો કે ઘોર એકદમ પાતળું ન હોય। 10 મિનિટ સુધી આ બનાવેલા ઘોરને રહેવા દો, તેથી સોજી ફૂલી જાય। પછી તેમાં બારીક સમારેલી ડુંગળી, ટામેટું, લીલા મરચા, કોથમીર અને હળદર મિક્સ કરો। નોનસ્ટિક તવા પર થોડું તેલ લગાવીને એક કચરો ગોળ નાખો અને ગોળ આકારમાં ફેલાવો। બંને બાજુ સોનેરી થાય ત્યાં સુધી શેકો। બસ તૈયાર થઈ ગયો આપણો મસ્ત સોજીનો ચીલો। હવે હું તમને બતાવું સોજીના ચીલાના ફાયદા। સોજી કાર્બોહાઈડ્રેટ આપે છે, તે સવારની એનર્જી માટે જરૂરી છે। તેમાં દહીં નાખવાથી પ્રોબાયોટિક અને કેલ્શિયમ મળે છે, શાકભાજી નાખવાથી ફાઈબર વધે છે, તળવાને બદલે શેકવાથી તેલ ઓછું વપરાય છે। આ ચીલો ઉપમા કરતાં પણ વધારે પ્રોટીન અને કેલ્શિયમ આપે છે। આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરો અને શેર કરો તમારા મિત્ર સાથે। નવી હેલ્ધી રેસીપી તમારે કેવી જોઈશે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। તો ચાલો મળીએ હવે નવા વિડીયો।